નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જો એક નજર આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ઈ-ગ્રામ યોજના દ્વારા લાખો ગ્રામવાસીઓનું ઊંચું આવેલું જીવન ધોરણ. બકરા ઈદ પૂર્વે શહેરમાં વિવિધ સ્થળોએ ભરાયેલા બકરા બજારમાં ઉમટેલી ભીડ. ₹7,000 થી લઈ 3 લાખ સુધીની કિંમતના બકરાઓએ જમાવેલું આકર્ષણ. કળયુગની કરમ કહાણી. વૃદ્ધ પિતાની કરપીણ હત્યા કરનાર પુત્રની અટકાયત કરતી નવાપુરા પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ઈ-ગ્રામ યોજનાના પગલે આવક, જન્મ, મરણ કે પછી રહેઠાણના દાખલા મેળવવા વર્ષો સુધીની પરેશાનીમાંથી દરેક વર્ગના લોકોને આઝાદી મળી છે. આ સુવિધામાં ઘણી જ સરળતા આવી ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ તે સરળતાથી મેળવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોમાં ફળ સ્વરૂપે દરેક વર્ગના લોકો કે જેમને આવક, જન્મ, મરણ કે તેમજ રહેઠાણના દાખલા મેળવવા માટે વર્ષો સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા, પરંતુ ગુજરાત સરકારની ઈ-ગ્રામ યોજનાએ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. આવકના દાખલા, જન્મ મરણના દાખલા તેમજ રહેઠાણના દાખલાની જરૂરિયાત તમામ મહત્વના સરકારી કામકાજ માટે પડતી હોય છે. ઈ-ગ્રામ એક એવી યોજના છે જેણે સરકારી કચેરીની લોકોમાં વર્ષો જૂની છાપને ભૂંસી નાખવામાં સફળતા મેળવી છે. કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની મુક્તિની સાથે સાથે આ તમામ કામકાજ ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ થઈ જાય છે. રાજ્યભરની 13,685 ગ્રામ પંચાયતોમાં સ્ટેટ વાઇઝ એરિયા નેટવર્કથી જોડાયેલા ઈ-ગ્રામ નેટવર્કની મદદથી અત્યાર સુધીમાં 3.5 કરોડથી વધુ દાખલા અપાઈ ચૂક્યા છે. આ યોજનાએ ગ્રામ્ય જીવનને વધુ સરળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી છે અને આગામી સમયમાં આ જ યોજના વધુ મહત્વપૂર્ણ બની રહેવાની છે. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં તમામ પંચાયતોને ઈ-ગ્રામ પરિયોજના અંતર્ગત ઇન્ટરનેટથી જોડી દેવાઈ છે. રાજ્યની તમામ 13,685 ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર્સ સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડી દેવાયા છે. આ કેન્દ્રો પર જન્મ મરણના દાખલા, આવક અને જાતિના પ્રમાણપત્રો, રહેઠાણના પુરાવા અને અનેક ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લેવાનું શક્ય બન્યું છે. એપ્રિલ 2012 સુધી ઈ-ગ્રામ સોફ્ટવેર દ્વારા અત્યાર સુધી 3,52 લાખ પ્રમાણપત્રો અપાયા છે. આવતીકાલે બકરા ઈદના પર્વની ઉજવણી માટે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ત્યારે શહેરના હાથીખાના વિસ્તાર ખાતે ભરાયેલા બકરા બજારમાં મુસ્લિમ બિરાદરો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. બકરી ઈદના પર્વની ઉજવણી કરવા શહેરના મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના હાથીખાના વિસ્તારમાં ભરાતા બકરા બજારમાં ₹7,000 થી માંડીને ₹3 લાખની કિંમતના બકરા વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ગતરોજ નવાપુરા કુંભારવાડામાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા 72 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો સગો પુત્ર જ હતો. શહેરના લાલબાગના કુંભારવાડા વિસ્તારમાં આવેલી વ્રજપાર્ક સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતક પિતા કાશીનાથ સદાશિવ દેવજ્ઞ પુત્ર કિરણને પોલીસે પૂછપરછ કરતા દાદર પરથી પડી જવાથી ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ નવાપુરા પોલીસને વાતમાં તથ્ય ન જણાતા તેમણે સઘન પૂછપરછ કરતા સગો પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સપાટી પર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવાપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ઘડપણના વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનો પર આધાર રાખીને જીવન વિતાવી નાખવાના સપના જોતા હોય છે, પરંતુ સગો પુત્ર જ માતા પિતા માટે સાક્ષાત યમરાજા બને ત્યારે સામાજિક વ્યવસ્થામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. દર્શક મિત્રો, એવી કહેવત છે કે પીડું એટલે સોનું નહીં. એવી કહેવત યથાર્થ ઠરશે. આગામી સમયમાં હવે સોનું તમને વિવિધ રંગોમાં જોવા મળે તો નવાઈ નહીં. વૈજ્ઞાનિકોને સૌ પ્રથમવાર વિશ્વની સૌથી મોંઘી ધાતુ સોનાનો રંગ બદલવામાં સફળતા મળી છે. હવે સોનું ફક્ત પીળું જ નહીં રહે. બ્રિટનની સાઉથમ્પટન યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સોનાની સપાટી પર નાનકડા પેટર્ન એમ્બોસ કરવાથી તેઓ તેમની શોષાવાની પ્રક્રિયામાં બદલાઈ શકે છે અને એવી રીતે પ્રકાશનું પરાવર્તન કરે છે કે આપણી આંખો સોનાનો પીળો રંગ જોઈ શકતી નથી. આ સંશોધન ચાંદી અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ માટે પણ લાગુ પડે છે.
આ સફળતાના પગલે ધાતુ પર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અથવા તો ઢોળ ચડાવ્યા વિના જ તેમનો રંગ બદલી શકાશે. નવા સંશોધનથી આર્થિક, પર્યાવરણીય અને અન્ય લાભો મળશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ઝવેરાત ઉત્પાદનથી માંડીને ફોર્જિંગ ન કરી શકાતા બેંક નોટ તથા અન્ય દસ્તાવેજોને બરડ બનાવવામાં કરી શકાશે. સંશોધક ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રોફેસર નિકોલાઈ જેલુદેવે જણાવ્યું હતું કે આ પદ્ધતિથી સૌ પ્રથમવાર ધાતુનો રંગ બદલવામાં સફળતા મળી છે. ધાતુઓ કેવી રીતે પ્રકાશના કિરણો ઓબ્ઝર્વ કરે છે તેના આધારે આપણે તેનો રંગ જોઈ શકીએ છીએ. જે ધાતુ લાલ રંગનું પરાવર્તન કરે છે તે માનવીને લાલ રંગની દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ પ્રોજેક્ટમાં વિજ્ઞાનના આ મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે. 100 નેનોમીટરના ધાતુના પેટર્ન એમ્બોસ કરવાથી ધાતુની પ્રકાશ એબ્ઝોર્બ કરવાની અને પરાવર્તન કરવાની પ્રક્રિયા નિયંત્રિત કરી શકાય છે. લૂંટના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીએ પીએસઆઈ ઉપર હુમલો કરતા રાવપુરા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. બનાવની વિગતો અનુસાર થોડા દિવસો અગાઉ લૂંટના ગુનામાં પકડાયેલો તાંદલજા રોડ બીના નગરનો રહેવાસી ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલ કે જે શહેરની મધ્યસ્થ જેલમાં કાચા કામની સજા ભોગવી રહ્યો છે. દરમિયાન કોર્ટમાં તારીખ હોવાના કારણે તેને પોલીસ જાપ્તા હેઠળ નવાપુરા પોલીસ દ્વારા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પરત ફરતી વેળાએ આરોપી દ્વારા પીએસઆઈ પાસે બીડી પીવાની માંગણી કરાતા પીએસઆઈ દ્વારા માંગણી ન સ્વીકારવામાં આવતા આરોપીએ તેની દાજ રાખીને પીએસઆઈ ઉપર જીવલેણ હુમલો કરતા પીએસઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને પગલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને આરોપી ફૈઝલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય શાખાની નિષ્કાળજીના કારણે શહેરમાં ફેલાયેલા ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ અને કમળાના રોગોને અટકાવવા તાકીદે પગલાં ભરવા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય ખાતાની નિષ્કાળજીના કારણે શહેરમાં રોગચાળો દિન પ્રતિદિન વધતો જાય છે. હાલમાં વડોદરા શહેરમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ અને કમળા જેવા ગંભીર જીવલેણ બીમારીનો વાવડ ચાલી રહ્યો છે. આ જીવલેણ ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ અને કમળાના કારણે શહેરના કેટલાક નિર્દોષ નાગરિકોને જાન પણ ગુમાવ્યા છે. હાલ કેટલાક નાગરિકો સારવાર હેઠળ છે. શહેરમાં ફાટી નીકળેલ રોગચાળા વિશે કોંગ્રેસ દ્વારા લેખિત તથા મૌખિકમાં ધ્યાન પણ આપેલ છે. ભૂતકાળમાં કેટલાક પત્રો પણ તેમણે લખ્યા છે. શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, પરંતુ કોર્પોરેશન તરફથી કોઈ નક્કર પગલાં ન લેવાના કારણે આજે વડોદરા શહેરમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ અને કમળાના ગંભીર રોગચાળો ફેલાઈ ગયો છે અને નાગરિકોના જાહેર આરોગ્ય સામે ખાતું નિસહાય હોય તેમ પણ લાગે છે. વધુમાં તરસાલી વિસ્તારમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે, જેથી આખા તરસાલી વિસ્તારમાં રોગચાળો ફેલાયેલો છે. તળાવની આજુબાજુના રહીશોને તળાવના ગંદા પાણીના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મચ્છરોનો પણ ખૂબ જ ઉપદ્રવ વધી ગયો છે, જેથી મેલેરિયા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ જેવા રોગોની ઉત્પત્તિ વધી ગઈ છે. 1 માસ અગાઉ સોમનાથ નગર તરસાલીમાં એક વ્યક્તિનું મરણ પણ થયું હતું. શહેરમાં આરોગ્ય ખાતું સક્રિય બની તાકીદે યોગ્ય પગલાં ભરી શહેરીજનોના આરોગ્ય અંગે જાગૃત બને તે અંગે ધ્યાન દોરવા વિનંતી કરાઈ છે. ગત રાત્રે શહેરની એક ખાનગી ચેનલ દ્વારા વર્ષોની પરંપરાગત અનુસાર તથા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રે શહેરની એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા હાઈટેન્શન રોડ સુભાનપુરા સ્થિત સમતા ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકલાંગ તથા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં 500 જેટલા વિકલાંગ ભાઈ બહેનો અને બાળકોએ ગરબાના તાલે ઝૂમીને મન મૂકીને મજા માણી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો સહિત યોગેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિટી પોલીસે શામળ બેચરની પોળમાંથી હજારોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને એક બુટલેગરની ધરપકડ કરી છે. નવરાત્રી પર્વ અને દશેરાના ઉત્સવની ઉજવણીની સાથે સાથે દારૂનો વેપલો કરતા બુટલેગરો પણ સક્રિય બની ગયા છે. સિટી પોલીસે બાતમીના આધારે શહેરની શામળ બેચરની પોળમાં આવેલ 20 માળનો ખાંચામાં વિનોદ શાંતિલાલ ભટ્ટના નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સિટી પોલીસે વિદેશી દારૂની 188 નંગ બોટલો, જેની કુલ કિંમત 58,580 છે, તે ઝડપી પાડી છે અને આરોપી બુટલેગર વિનોદ શાંતિલાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે વહેલી સવારે સિયાબાગ શાક માર્કેટ પાસે મુખ્ય માર્ગ પર ગેસ લીકેજના પગલે આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવની વિગતો અનુસાર આજે વહેલી સવારે સિયાબાગ શાક માર્કેટ પાસેના મુખ્ય માર્ગ પર ગેસની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થવાના પગલે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ ઓલવ્યા બાદ ગેસ વિભાગના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ ખેંચ્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.